હેલો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર યુનિટ નંબર 2 ની અંદર આજે આપણે એક સરસ મજાનો ટોપિક લીધો છે કે જે દરેક સેક્શન માટે મોસ્ટ ટાઈમ છે. ઈ ટોપિક નું નામ છે તફાવત. હવે તમને સ્ટ્રાઇક થઈ ગઈ હશે કે તફાવત કઈ હશે. સૌથી પહેલા ચેપ્ટર ની અંદર જે તફાવત છે એને ટાર્ગેટ કરવાની છે. ખાસ ફરજિયાતપણે દરેક ચેપ્ટર ની તફાવતની એક અલગથી સરસ મજાની યાદી આપો. આગળના ચેપ્ટરની તફાવત પણ મને પૂરી ખાતરી છે કે તમે સરસ મજાની તૈયાર કરી લીધી હશે. હવે આ ચેપ્ટરની જનરલી સૌથી પહેલા ટાર્ગેટ કરે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. અને કેટલીક વખત યસ વિદ્યાર્થી મિત્રો તમે નોટ કરી રાખજો કે એચડીઆઈ અને પીક્યુએલઆઈ ની પણ તફાવત આવે છે, બરાબર? એટલે એને પણ ટાર્ગેટ કરજો તમારી શાળાકીય કસોટીની અંદર. હવે આની અંદર આજે આપણે લઈએ છીએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની તફાવત. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આઈ નો અબાઉટ ધેટ કે આ ચેપ્ટરની ઓલમોસ્ટ સમજૂતી તમે સરસ મજાની તૈયાર કરી લીધી હશે, પણ તફાવતને પણ વ્યવસ્થિત લેવાની છે અને હું એક એક મુદ્દો સમજાવવાનો છું. એવું બની શકે છે કે આ મુદ્દો જે સમજાવું છું ટ્રિક્સ પરીક્ષામાં ઝડપથી યાદ આવે. તો મુદ્દો એવો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ અંગે સમજૂતી આપો અથવા તફાવત આપો. જો કે તફાવતની અંદર 1 માર્કના પ્રશ્નો કવર થઈ જાય, 2 માર્કના પ્રશ્નો કવર થઈ જાય. બીજી બાબત, પરીક્ષાની અંદર હું મારા દરેક વિદ્યાર્થી કહું કે આપણે સૌથી પહેલા વૃદ્ધિ લખીએ એટલે વૃદ્ધિ છે, પછી વિકાસ છે. કદાચ એવું બની શકે શાળા કક્ષાએ લોકો ચેન્જીસ કરી શકે છે, બહુ ચાન્સ ઓછા છે આ ચેપ્ટરમાં, પણ તોય હું તમને ચેતવણી આપું છું. વૃદ્ધિ અને વિકાસ આમાં આપણે મુદ્દો તૈયાર કરવાનો છે, બરાબર? ઓકે, યસ. શું કે સૌથી પહેલો મુદ્દો જનરલી કહી દઉં, આ અર્થ જ છે. શું કે છે અર્થની અંદર કે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. માથાદીઠ આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં વસ્તી ને જે ટકાવારી મળે છે આપણને, એ શું છે સાહેબ? માથાદીઠ આવક છે. તો માથાદીઠ આવક મેં તમને અત્યારે જ સમજાવ્યું કે માથાદીઠ આવકના વધારા સાથે સંકળાયેલી છે. હમણાં એક્ઝામ્પલ તો મેં ન જ આપ્યો, મેં તમને રમતા રમતા એક્ઝામ્પલ આપ્યો આગળ, જે વ્યક્તિનો 80,000 માંથી 90,000 પગાર આવ્યો, આર્થિક વૃદ્ધિ હતી. હવે સાંભળજો, મેં તમને બીજું એક્ઝામ્પલ આપ્યું હતું. ઈ જ આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત એડ કરે છે, એડ ઓન કરે છે. વેચણી સાથે પણ સંબંધ છે. આવકની વેચણી જે છે એ કયા કયા ક્ષેત્રોમાં કરવામાં આવી છે અર્થતંત્રની અંદર, એના સાથે પણ સંબંધ છે. તો વિકાસ થયું છે કે નહીં આપણે જોશું, બરાબર? આગળ વિસ્તૃત સમજૂતી આવે છે. યસ. હવે અહીંયા આવે છે ખ્યાલ કેવો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આર્થિક વૃદ્ધિ છે ને, એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. શું કામ? સાહેબ તમે એક્ઝામ્પલ આપ્યું, મેં એક જ ચર્ચા કરી, આર્થિક માથાદીઠ આવક, બસ. પણ વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી શરૂઆત કરું છું, આ જોઈ લો, તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર? આગળ આપણે સમજૂતી લઈએ છીએ. શું કામ વિસ્તૃત છે? કારણ કે આની અંદર દરેક પાસાનો અભ્યાસ કરવામાં આવે છે. દરેક પાસું એટલે આગળ આપણે સમજવાના છે કે શિક્ષણ આવી ગયો, આરોગ્ય આવી ગયો, માળખાકીય સગવડ પણ આવી ગયો, ઘણી બધી સગવડો આનામાં સમાવેશ થાય છે. આગળ આપણે એચડીઆઈ ને પીક્યુએલઆઈ માં સમજી લીધી છે, ઈ જ છે. અથવા તો તમે વિડીયો જોવાનો બાકી છે તો અવશ્ય જો ફાસ્ટ ટેગ રિવિઝન જ કહેવાય. આખા ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવી ગયા છે અને ઘણા બધા આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર બધી વસ્તુનો સમાવેશ થાય. જ્યારે આર્થિક વૃદ્ધિની અંદર જો કેચ છે કે આ છે ને ખ્યાલ બહુ સીમિત છે, અને જે સીમિત હોય એની માપન કરવાનું કાર્ય કેવું હશે સાહેબ? ખૂબ જ સરળ હશે. જો મેં તમને ચેઇન બાંધી દીધી, બરાબર? જ્યારે અંદર કેચ છે આનો ઓપોઝિટ, કે આનું કાર્ય સરળ છે, આનું કાર્ય કેવું છે સાહેબ? માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. એટલે હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે અત્યારે 2 મુદ્દા હું તમને કરાવું છું, પણ કોઈ પણ એક બાજુનો મુદ્દો વ્યવસ્થિત માઇન્ડમાં લઈ લો. એના સિવાયના આ જે મુદ્દાઓ છે એ આપણને ધ્યાનમાં લેવાના છે. બાકી બધા તો ઓપોઝિટ છે દીકરાઓ. એટલે આ ખાસ ધ્યાનથી સમજજો, મજા આવશે. સાંભળો. હવે ત્રીજા નંબરનો મુદ્દો તમને ખબર પડી ગઈ, કાર્ય કેવું છે. અહીંયા હું બધા મુદ્દા નથી લખતો, તમને શક્ય હોય તો લખવા તો પોઈન્ટ આઉટ કરી શકું છું, બરાબર? ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો મુદ્દો છે કે કેવું છે. તો હમણાં આપણે કર્યો આર્થિક વૃદ્ધિ ઝડપી છે, જ્યારે આર્થિક વિકાસ જે છે એ ધીમી પ્રક્રિયા છે. શા માટે? મેં તમને કીધું કે અત્યારે કોઈ વ્યક્તિની આવકમાં વધારે તો 80,000 માંથી 90,000 એ વ્યક્તિ કમાવે છે. માથાદીઠ આવક તો ઓલરેડી વધી જ ગઈ છે, આપણે એવું માનીને ચાલી આ પોઈન્ટના સંદર્ભમાં. પણ વિદ્યાર્થી મિત્રો, એનામાં આર્થિક વૃદ્ધિ થઈ છે એ દેખાય છે, બરાબર? જે આપણે યસ કેવો ખ્યાલ છે યાદ રાખજો, એ આંકડાકીય માહિતીમાં વધારો થાય છે દેખાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એના બાળકોની અંદર કેટલો વિકાસ થયો જોયો? શિક્ષણ કેટલું સુધરે ખબર પડી? નહીં પડે. પછી આરોગ્ય કેટલું સુધરે ખબર પડી? નહીં પડે. એટલે એ પ્રક્રિયાને તમને મેઝર કરવી હશે, એનો માપવું હશે, તો એની પ્રક્રિયા થોડીક વિદ્યાર્થી મિત્રો શું કરી લેશે સાહેબ? એની પ્રક્રિયા ધીમી છે, એટલે સમય માંગી લેશે.
અત્યારે સમગ્ર અર્થતંત્રની અંદર આર્થિક વૃદ્ધિ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે વિકસિત દેશોને લઈ લઈએ, પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે આપણે વિકાસશીલ દેશ છીએ. અત્યારે વર્તમાન સમયમાં ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે અને અમેરિકા છે એ વિકસિત દેશ છે. હવે અમેરિકા ખબર પડી કે માથાદીઠ આવકનો ખ્યાલ સાથે સંકળાયેલ, પણ ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો એનામાં માથાદીઠ આવક ઉપરાંત પણ આર્થિક વિકાસ બરાબર જે છે એ જોયો છે કે નહીં એ જોવા માટે આ આર્થિક વિકાસનો ખ્યાલ છે ને એ જરૂરી છે. શું કહું તમે સમજી ગયા? આપણા દેશની અંદર શિક્ષણમાં સુધાર થયો, હા સાહેબ. આપણા દેશની અંદર જે છે એ આરોગ્યમાં સુધાર થયો, હા સાહેબ. આ બધું મેઝર કરવું, એનું માપન કરવું એ સમય માંગેલે છે. એટલે આ પ્રક્રિયા કેવી છે ખબર છે? ધીમી છે, સમય માંગેલે છે. એટલે મુદ્દો ક્લિયર તો જો એકબીજા ઉપર મુદ્દાને ડિપેન્ડન્ટ બનાવી દઉં છું, આધાર બનાવી દઉં છું. ઓકે યસ. હવે આ ઝડપી શું કામ છે સાહેબ? તમે હમણાં જ કીધું એક્ઝામ્પલમાં કે સાહેબ આની અંદર આંકડામાં જ થતો વધારો જે છે એ જોવામાં આવે છે. મતલબ કે આર્થિક છે ને એ એક ઇન્સિડન્ટ છે, ઘટના છે કે જે દેખાઈ જશે, આંકડાકીય માહિતી દેખાડશે. પણ આર્થિક વિકાસ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયા છે, મતલબ કે એ પ્રોસેસ છે આખી. કે આપણા દેશની અંદર શિક્ષણ જે છે એનું પ્રમાણ સારું એવું વધારો થાય છે, આરોગ્યનું પ્રમાણ સારું એવું સુવિધામાં વધારો થાય છે, તો મૃત્યુ દર ઘટી શકે છે. તો આ એક પ્રક્રિયા છે. સમજી ગયા તમે? કે એક સ્ટેપ એ જે છે એ છેલ્લા સ્ટેપ સાથે કનેક્ટેડ હશે. આ થશે તો આના કારણે એની ઇફેક્ટ આના ઉપર આવશે. તો આ શું છે સાહેબ? એ પ્રક્રિયા છે. જ્યારે આ શું છે સાહેબ? ઘટના જ છે, ઇન્સિડન્ટ. થઈ ગયો, વાત થઈ પૂરી. કેટલા મુદ્દા થાય ખબર છે? 1, 2, 3, 4 અને 5 મુદ્દા. જનરલી તમને પરીક્ષામાં મેન્શન ન હોય ને તો હું મારા દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી કરું છું કે આ તફાવતની અંદર બધા આપી દો અને તમને જાણી ન હોય લાગશે 5 માર્ક્સમાં પણ આવે છે, 3 માર્ક્સમાં આવે છે. હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે જો મેન્શન હોય તો એટલા મુદ્દા સમજાવવાના, અધરવાઇઝ મેક્સિમમ 6 મુદ્દા ઇનફ છે. હજી તમારા પાસે સમય હોય ને તમે લખવા હોય તો ના ધર્મેન્દ્ર સર ના નહીં કે, પણ સમય હોવો જોઈએ સૌથી છેલ્લે કરવાના. બરાબર? આવા બધા છે પણ તમે એક્સપેરિમેન્ટ કરવા માંગો છો એ છેલ્લે કરવાના. હું દરેક વખતે કહું કે તમને જનરલ ઓપ્શન સિસ્ટમનો લાભ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે એનો લાભ ઉપાડો. પણ તમને એમ છે 2 પ્રશ્નો વધારે લખવા છે વિભાગમાં, જગ્યા મૂકી દો, પણ ત્યારે ને ત્યારે ન લખો, છેલ્લે સમય બચે ને ત્યારે લખવાનું. આ હું એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો, મારી એક સ્ટુડન્ટ સાથે બનેલો છે, નામ નહીં લઉં, જો કે આપણે પછી ચર્ચા કરશું આઈએમપી ના વિડીયોમાં. એને શું કર્યું ખબર છે? શરૂઆતમાં એને આઈએમપી આપ્યા, શરૂઆતમાં એને એમ થયું કે ના સાહેબ બધા પ્રશ્ન લખી નાખો, મને આવડે છે. એનો સમય ખૂટ્યો ત્યારે મેં એક સરસ મજાનું સેન્ટેન્સ કીધું હતું, તમે પણ સાંભળીને રાખજો, કામ આવશે. કે જનરલ ઓપ્શન સિસ્ટમમાં તમે વધારે ક્વેશ્ચન અટેમ્પ કરવાની કોશિશ કરો, ખરાબ નથી, પણ છેલ્લે સમય બચે ત્યારે કરવાનો. એ સેક્શનની નીચે જ, જ્યાં ત્યાં નહીં. હવે મેં એને શું કીધું ખબર છે? કે જે જનરલ ઓપ્શન સિસ્ટમમાં આપેલા પ્રશ્નો છે ને એમાં જે વધારાના ક્વેશ્ચન છે ને એ પિંજરામાં પુરાયેલા સિંહ સમાન છે. કે જ્યાં સુધી પિંજરામાં છે ને ત્યાં સુધી એ શાંત હશે, તમારું કાંઈ નહીં બિગાડી શકે, તમારું કાંઈ નહીં બગાડી શકે. પણ જેવો પિંજરાની બહાર બોલાવશો ને ટાઈમ ખૂટે છે ને તો એ સિંહ છે ને એ તમને એન્ટરટેનમેન્ટ કરાવશે, નચાવશે. પણ તમારો છેલ્લે સમય બચે છે તો તમે એનો ઉપયોગ કરો, અને એ સમયનો ઉપયોગ કરવાના કારણે તમે એ સિંહને એન્ટરટેનમેન્ટ કરાવી શકો એમ છો ને તો જ છેલ્લે સમય ફાળવી અને આ પ્રશ્ન અટેમ્પ કરવાના. બાકી વધારાના મુદ્દા, વધારાના ક્વેશ્ચન ન માંગ્યા હોય, સમય ન હોય તો વિદ્યાર્થી મિત્રો આગ્રહ રાખતા પહેલા વિચાર કરજો. હું એમ કહીશ, ના શબ્દ હું કહેવાનો જ નથી, કારણ કે મારા જેવા વિદ્યાર્થીઓ છે એ લોકો શું કરે ખબર? સરસ મજાનું ટાઈમ મેનેજમેન્ટ કરે, છેલ્લે એક ક્વેશ્ચન વધારે લખે. વિભાગ સી માં તો 2 ક્વેશ્ચન લખે, વિભાગ ડી માં 1 ક્વેશ્ચન લખે, વિભાગ ઈ માં છે એવા, હું નામ નહીં લઉં, તમને એમ લાગશે તમને વિશ્વાસ નથી આવતો, છે એવા. અને આગળ તમને બધાને ખ્યાલ છે કે આપણી ચેનલ સાથે એવા બધા લોકો સંકળાયેલા છે કે જેને 100 માંથી 100 ગુણ થિયરી વિષયમાં આવ્યા છે. તમે વિચાર કરો 2024 ની પરીક્ષા વખતે માત્ર 2 દીકરીઓને અમે એક્ઝામ્પલ આપ્યા હતા 2025 વાળા વિદ્યાર્થીઓને યુટ્યુબ ના માધ્યમ દ્વારા, કે બેટા જો આ લોકો થિયરી વિષયની અંદર માર્ક્સ મેળવ્યા છે, તમારામાં તાકાત હશે ને, યસ હું તમને જ વાત કરું છું, તમે મેળવી શકો છો. એ બધી વસ્તુ તમારા મગજમાં કોઈ કહે છે ને કે નાના થિયરી વિષયમાં 100 માંથી 100 આવે, અરે લાઈવ એક્ઝામ્પલ ઘણા બધા મૂક્યા છે. બરાબર? જે મેં તમને એક્ઝામ્પલ કીધા એમાં તમને ખ્યાલ હશે મે બી સૌથી પહેલા બુદ્ધપટ્ટી પલક અને પછી જે વોરા હારવી, જે 2024 ની બોર્ડની પરીક્ષામાં થિયરી વિષયમાં પૂરા 100 માંથી 100 ગુણ બોર્ડમાં આવ્યા છે. અને એ એક્ઝામ્પલ મેં એવો મૂક્યો હતો કે લોકો માટે પ્રેરણા બની ગયો. અને 2025 ની અંદર યસ રિસેન્ટલી વર્ષમાં વિદ્યાર્થી મિત્રો 5 એવા વિદ્યાર્થીઓ છે કે જેને બોર્ડમાં 100 માંથી 100 ગુણ આવ્યા છે. બીજી બાબત તમને જાણીને થોડુંક આશ્ચર્ય લાગશે કે આપણી ચેનલ સાથે સંકળાયેલી જે એક દીકરી છે જેનું નામ છે ઠક્કર સિદ્ધિ,
એને વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર હું રિઝલ્ટ અહીંયા મૂકું છું, તમને વધારે વિશ્વાસ આવશે. એને તમે જોઈ શકો છો કે થિયરી વિષયની સાથે સાથે પ્રેક્ટિકલ વિષય બંનેની અંદર 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે. એકાઉન્ટમાં 100 માંથી 100 ગુણ પૂરા, સ્ટેટમાં 100 માંથી 100 ગુણ પૂરા, ઇવન ઓસી વિષયની અંદર 100 માંથી 100 ગુણ પૂરા. વિચાર કરો, કોટક એસા છે જેને એસપી વિષયની અંદર 100 માંથી 100 ગુણ પૂરા, ઓસી ની અંદર 100 માંથી 100 ગુણ પૂરા. એટલે એક વિષય નહીં, એક થી વધારે વિષય, મેક્સિમમ 3 વિષયની અંદર 100 માંથી 100 ગુણ બોર્ડમાં આવ્યા છે. નેક્સ્ટ તમે પણ હોઈ શકો છો. ઇવન કુજાસને છે એને એસપી માંથી 100 માંથી 100 ગુણ પૂરા. પછી યસ ઠક્કર ધ્રુવી છે જેને ઓસી માં 100 માંથી 100 ગુણ પૂરા. ફરહાન છે જેને 100 માંથી 100 ગુણ પૂરા. હવે તમે વિચાર કરો, આ મેં જે એક્ઝામ્પલ કીધા હતા એ લોકોને ઉદાહરણ આગળના વર્ષના વિદ્યાર્થીઓનો જ આપ્યો હતો, અને અત્યારે તમે ઈ જ વિદ્યાર્થી છો કે એ લોકો બધાના એક્ઝામ્પલ હું તમને આપી રહ્યો છું. એટલે મેં તમને અત્યારે 7 એક્ઝામ્પલ આપ્યા. નેક્સ્ટ યર
આપણે એવી પ્રાર્થના કરી ઉપરવાળાને કે તમે જે મહેનત કરી છે ને નેક્સ્ટ યર હું પણ એમ કહું કે ના 7 થી પ્લસ વિદ્યાર્થીઓ હવે છે. તો એવા છે વિદ્યાર્થીઓ, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા દિવસે સારી એવી મહેનત કરી સારા એવા ટકા મેળવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં એક ટાર્ગેટ અચીવ કરવા માટે કરી તમે ગોલ નક્કી કરો તો જ તમે ત્યાં જવાની ઈચ્છા થશે. બરાબર, જે ઓલરેડી મારા વિડીયોમાં દરેક જગ્યાએ કીધેલું હશે, ભૂલતા નહીં, દેખાડ્યું પણ હશે, ઓરિએન્ટેશનમાં પણ કીધું છે. અને આવું કહીને રહીશ, વારંવાર તમને યાદ અપાવીશ. કદાચ એવું બની શકે એ યાદ અપાવવાના કારણે આ નેક્સ્ટ તમે જે વિડીયો જોયા છો, હા હું તમને જ વાત કરું છું, તમે એવું ન વિચારો સાહેબ અમે ન પૂછો કે એટલીસ્ટ ટ્રાય કરો, પછી કર્મ કરો, મહેનત કરો, પરિશ્રમ કરો, ઉપરવાળો જોવે છે, ફળ એને આપવું પડશે. પણ કેટલું મીઠાશ વાળું આપે છે ને એની આપણે એક્સપેક્ટેશન ન રાખવાની, મહેનત કરવાની, ઈચ્છા રાખવાની, પણ જે આપે એનાથી પણ વિશેષમાં આપશે. તમે જે મહેનત કરી હશે એનાથી વિશેષમાં આપશે એવું હું તમને આશીર્વાદ આપું છું. પણ મહેનત કરવી પડશે. હું જે વસ્તુ કહું છું એને નોટ કરવી પડશે. બરાબર, આગળ બધા ટોપિક તમને જોવા પડશે, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોવી પડશે, ક્વિઝની મેં વાત કરી એ પણ આપવી પડશે. હવે બધી વસ્તુમાં તમને ખ્યાલ છે કે આપણી ચેનલ સાથે અર્થશાસ્ત્ર તો વિશે છે જ, સાથે સાથે યસ તમને બધાને ખ્યાલ છે વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન અને એસપીસીસી વિશેનું પણ આવું જ એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. અને હા, એક સબ્જેક્ટ ઓન ધ વે છે, સરપ્રાઈઝ છે. મે બી તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારબાદ થોડાક સમયગાળાની અંદર એને જોવા પણ મળી શકે એમ હોઈ શકે છે, પણ પ્લેટફોર્મ અલગ હોઈ શકે છે. બરાબર, જેનો અવશ્ય તમે લાભ લેજો. ઓકે, શું કે જે આ ઘટના છે, જ્યારે આ પ્રક્રિયા છે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ મારી દ્રષ્ટિએ કામનો મુદ્દો જોવો, આખા પ્રશ્નનો ઓમ જોવા જાય ને તો સાર આ કવર કરી લેશે. બીજી બાબત મેં છે ને આનામાં એક્ઝામ્પલ આપ્યું છે, પણ તમને પરીક્ષામાં જરાય મેન્શન ન કરવાનું, જે આપ્યું છે ચોપડીમાં એ જ લેવાનું. પણ તમને ખબર હોવી જોઈએ કે મુદ્દો શું કહેવા માંગે છે. શું કહે છે કે વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. પરિમાણાત્મક એટલે જોઈ લો, તમે લોકો એક્ઝામ્પલ આપે છે કે જીડીપીમાં 10 લાખ કરોડ થી 15 લાખ કરોડ થયું તો વધારો થયો, પછી ઉત્પાદનમાં વધારો થયો, કારખાનાઓ વધુ મશીનો બનાવે છે, પછી રોજગારી વધે, નોકરીઓ ઉપલબ્ધ થાય છે. એનો મતલબ તમે સમજી ગયા ને, પરિમાણાત્મક ફેરફારોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉદાહરણ છે પરિમાણાત્મક ફેરફારો એટલે શું. બીજી બાબત મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે, પરીક્ષામાં તમે ન લખજો. ક્વોન્ટિટી જે છે ને, બરાબર, ક્વોન્ટિટેટિવ જે પણ ચેન્જીસ થાય છે એ આર્થિક વૃદ્ધિમાં થાય છે. જ્યારે ક્વોન્ટિટેટિવ પ્લસ ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક પ્લસ શું છે, ધ્યાન રાખજો, ફરી પાછું રિપીટ થાય છે, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય ને વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વિકાસમાં થાય છે. એટલે જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું શરૂઆતમાં કે 80,000 માંથી પગાર 90,000 કદાચ થાય છે, 80 માંથી 81 થાય છે, 80 માંથી 82 થાય છે, 80 માંથી ફરી પાછો 83 થાય છે, 80 માંથી 90 થાય છે. એની સાથે સાથે એમના સંતાનોનું એજ્યુકેશન સારો થાય છે, એમને આરોગ્યની સગવડ સારી મળે છે, એ લોકોને જે પણ બાકી માળખાકીય સુવિધાઓ છે એ બહુ સરસ પ્રમાણમાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વિકાસ છે, ધ્યાન રાખજો. બરાબર, બીજી બાબત આમાં એક્ઝામ્પલ આપ્યું છે પણ પરીક્ષામાં લખતા નહીં, અકાઉન્ટ્સમાં લખ્યું છે તમારી સમજૂતી માટે કે આર્થિક વિકાસમાં ફક્ત જીડીપી નહીં, અહીંયા જો જીડીપી જ કીધું, અહીંયા શું કે છે, પરંતુ શિક્ષણ, આરોગ્ય, પાયાભૂત સુવિધાઓ, માળખાગત સુવિધાઓ, લોકોના જીવનની ગુણવત્તા પણ વધે છે. પીક્યુએલઆઈમાં આપણે સમજ્યા છીએ આરોગ્ય, બરાબર, તમને બધાને ખ્યાલ છે, એના ઘટકો આપણે ફરી પાછો જોવા પડશે. જો કદાચ તમે રિવિઝન માટે વિડીયો જોવો છો તો પીક્યુએલઆઈ એચડીઆઈ ખાસ કરીને જજો. બરાબર, આઈએમપી નો વિડીયો ઓન ધ વે છે, તો ત્યાં પણ મેં કીધું છે કે ખાસ પીક્યુએલઆઈ અને એચડીઆઈ કરવું જ પડશે, અને તફાવત કોઈ પણ સેક્શનમાં કામ આવશે. અત્યારે મેં તમને જે સમજાવ્યું છે ને મુદ્દા, દરેક વિદ્યાર્થી મિત્રો એ એક માર્કની અંદર આવે છે. આ તમને કહી દઉં, અહીંયા જે 1M લખું છું ને, અત્યારે તમે નોટ કરજો, આલકમાંથી 1M જે છે ને એ 1 માર્કની અંદર આવે છે. બરાબર, કે કોની અંદર કયા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. પછી યસ, આ મેં તમને શરૂઆતમાં રમતા રમતા કરાવી દીધું, આ 1 માર્કનો પ્રશ્ન તમે નોટ કરજો, આવે છે. અને આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો સેક્શન એ ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ, સેક્શન બી ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવી છે કે આખો વિડીયોમાં આખું સિલેબસ કવર. અવશ્ય તમારી પ્રથમ કસોટી વખતે લાભ લેજો વિદ્યાર્થી મિત્રો. હું એવરી યર એક્ઝામના 3 થી 4 દિવસ પહેલા મૂકું છું, આ હું તમને કહી દઉં. એટલે કદાચ તમને એવું હોય તો આ વર્ષે તમે અગાઉની સિરીઝ લઈ શકો છો. અને તમને કહી દઉં કે આખી સિરીઝમાંથી બોર્ડની અંદર ઓલમોસ્ટ 99% ભાગના ક્વેશ્ચન વિભાગ એ બી માંથી આવ્યા છે. ખાલી એકવાર વિદ્યાર્થી મિત્રો દરેક નમ્ર વિનંતી છે, તમારો સિલેબસ પાર્ટ 1 કમ્પ્લીટ થઈ જાય ને તમારી પ્રથમ કસોટી માટે, ત્યારે એ આખો વિડીયો જોજો. અને એના કારણે બોર્ડમાં બાજુમાં પેપર રાખજો, કેટલા ક્વેશ્ચન આવ્યા છે. ધર્મેન્દ્ર સરે જે ટ્રિક્સ આપી હતી, પિગી બેંક, પીગુવારી વ્યાખ્યા દેખાય છે કે નહીં પેપરમાં, અત્યારે ચેક કરી લો તમે. જે મેં આઈએમપી આપ્યા છે ને એનામાંથી પણ જે ટ્રિક્સ આપી છે ને, ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્રિક્સના કારણે પ્રશ્નો આવડી ગયા છે. વિચાર કરો, એક વિદ્યાર્થી બહુ સરસ માંથી કોમેન્ટ કરી કે સાહેબ આ વ્યાખ્યા પરીક્ષામાં આવી હતી અને મને પીગુના કારણે જવાબ આવડી ગયો. પીગી બેંક મેં જેમને ટ્રિક્સ આપી હતી એટલે
વિશ્વાસ મૂકજો, આ ચેનલ ઉપર તમને હું છેલ્લે સુધી એવી બધી વસ્તુઓ આપવાનો છું, તમને જાણીને નવાઈ લાગશે. જેમ કેમ પાર્ટ 1 માં મેં તમને સરસ મજાની બધી વસ્તુ આગળના ચેપ્ટરમાં આપી છે. ઇવન યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો છે ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં, આલેખની અંદર પૂરા ગુણ કેમ મેળવાય જોઈ લો. મેં ત્યાં પણ કીધું હતું, ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને બહુ અંડર એસ્ટિમેટ કરે છે અમુક વસ્તુને, બોર્ડમાં આવ્યો છે. મેં એ વિડીયોમાં પણ કીધો છો કે બેટા ધ્યાન રાખજો, કોઈ પણ ખબર નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ લો એ વસ્તુ શું છે, તમે કદાચ જોઈ લીધી હશે તો મને પૂરી ખાતરી છે હવે તમે ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. આનો ખ્યાલ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે કે અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકળાયેલો છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર આર્થિક વિકાસનો ખ્યાલ જે છે એ સંકળાયેલો છે. હવે બધા મુદ્દા ઈઝી છે. મેઇન મુદ્દો મેં તમને કીધો ને આ છે, જે ઈઝી છે તમને કહી દઉં. બરાબર, ઓકે. ફરી પાછું કાઉન્સમાં લખેલી કોઈ પણ વિગત તમે જોવો છો તો પરીક્ષામાં લખવાની નથી, તમારી સમજૂતી માટે જ છે. ઓકે, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. વિચાર કરવામાં શું કહે છે ખબર છે કે તમારી આર્થિક વૃદ્ધિ થઈ ગઈ, તમારો પગાર 80,000 માંથી 90,000 રૂપિયા થઈ ગયો તો ઓટોમેટિકલી બેટા તમે આ બધી સગવડો મેળવવા માટે આવક વધી ઉપયોગ કરી શકો છો. પણ આમાં શું કહે ધ્યાન આપજો કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આ ખાસ ધ્યાન રાખજો. મેં તમને કીધું શિક્ષણમાં સુધારો, આરોગ્યમાં સુધારો થવો જોઈએ, તો એનામાં સુધારો કરવા માટે તમારા પાસે વૃદ્ધિ હોવી જોઈએ. સમજી ગયા ને? વૃદ્ધિ એટલે માથાદીઠ આવક એ હોવી જોઈએ, અર્થતંત્રમાં પણ હોવી જોઈએ, ત્યારે આ બધા ક્ષેત્રોમાં વિકાસ થશે. અને હું એવરી યર વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે કઈ એક્ઝામ્પલ આપું છું કે મેં તમને સૌથી પહેલું એક્ઝામ્પલ લીધો ને આર્થિક વૃદ્ધિ વાળો, તો માથાદીઠ આવક વધતી હતી. જ્યારે આર્થિક વિકાસની અંદર કેવું છે બધા યાદ રાખવા માટે, પરીક્ષામાં તમને આ વસ્તુ ક્યાંય કરવાની જરૂર નથી, માત્ર યાદ રાખવા માટે કરી. આ છે ને વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસ છે, અને આ છે ને આર્થિક વૃદ્ધિ છે. તમે જોઈ શકો છો. ક્લિયર? આઈ હોપ તમે સમજી ગયા છો. પરીક્ષામાં આ લખવાનું નથી, દોરવાનું નથી, પણ યાદ રહી જશે. તમે કીધું તો એ પ્રમાણે. યસ, પછી મુદ્દો આવે છે કે યસ અર્થતંત્રની અંદર સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. પુનઃ ફાળવણી ઉપર ભાર કઈ રીતે તમને સમજાવો કે દેશની જીડીપી વધી અથવા એ ક્ષેત્રની જીડીપી વધી એટલે કરશે શું? લોકો ફરી પાછું નવી ટેકનોલોજી અથવા એ ક્ષેત્રની અંદર જે પણ જરૂરિયાત હશે એવા સાધનોની અંદર પુનઃ ફાળવણી કરશે, મતલબ ખરીદી કરશે ફરીથી. પણ અહીંયા જોજો આર્થિક વિકાસમાં શું કહે છે ખબર છે કે વણ વપરાયેલા સાધનો કે એવી બધી આપણા પાસે ઉપલબ્ધ સાધનો પડ્યા છે જેનો ઉપયોગ આપણે કરતા નથી, તો એને સાધનો જે છે અને એને વપરાશમાં લેવાનો અહીંયા પ્રશ્ન ઉભો થશે. સમજાવું તમને, જોજો. આનામાં મેં તમને કીધું, જો એક્ઝામ્પલ તરીકે જીડીપી વધી એટલે આવક વધી, આવક વધી એટલે નવા યંત્રો, નવી ટેકનોલોજી, નવા સંસાધનો તમે વસાવો, કારણ કે જીડીપી વધી એટલે માથાદીઠ આવક વધી ગઈ હશે. પણ વિદ્યાર્થી મિત્રો આનામાં એમ કે છે કે તમને એક પ્રશ્ન ઉભો થશે. શા માટે? તમને સમજાવો કે દેશની અંદર કદાચ ચાલો આવક વધે છે, વધારે પ્રમાણમાં નથી વધતી, વધઘટ થાય છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ આપણો અર્થતંત્ર છે ને એ પ્રશ્ન થશે કે ભાઈ આપણને જે આ આવક મળી છે એ આવકનો ઉપયોગ ક્યાં કરવો? શિક્ષણ પાછળ કરવો, આરોગ્ય પાછળ કરવો, કે નવા જે છે એ સગવડોનો વિકાસ કરવો, માળખાકીય સગવડોની અંદર વિકાસ કરવો, કે વિદ્યાર્થી મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એનામાં વિકાસ કરવો, કે લોકોને જે છે એ વધારે પ્રમાણમાં જે છે લોન આપી? આ બધા પ્રશ્નો થશે અહીંયા. આર્થિક વિકાસની અંદર જે છે ને એ પ્રશ્ન ઉદ્ભવવાનો છે કે હવે એનો વપરાશ કઈ રીતે કરશું, કે ભાઈ ક્યાં ઉપયોગ કરશું, કેવી રીતે ઉપયોગ કરશું, કેટલો કરશું? આનામાં થોડાક ક્વેશ્ચન રાઈઝ થશે, કારણ કે એ લોકો આર્થિક વૃદ્ધિ નથી કરતા. શું કરે છે ખબર છે? એ લોકોની આવક વધે છે પણ માથાદીઠ આવક જે આ પ્રમાણમાં વધવી જોઈએ ને એ પ્રમાણમાં અહીંયા વધતી નથી, વધઘટ થાય છે એવું કહી શકાય. તો થોડોક પ્રશ્ન, વણ વપરાયેલી ઉત્પાદનના સાધનો છે એની પાછળ આપણે રૂપિયા જે છે રોકવા જોઈએ, એની પાછળ આવક ફાળવણી કરવી જોઈએ, આરોગ્યમાં કરવી જોઈએ. તો આ ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉદ્ભવશે. ત્યારે અહીંયા શું કહે છે? યસ સાહેબ, સાધનોની પુનઃ ફાળવણી છે ને એના પર ભાર મૂકશું, ભાઈ એ જ ક્ષેત્રને ફરી પાછો આર્થિક વૃદ્ધિ તરફ લઈ જશું. તો આ આર્થિક વૃદ્ધિમાં લેવામાં આવે છે. એટલે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો આ પોસ્ટ આપણે 8 મુદ્દા લીધા છે. આ 8 મુદ્દા વિદ્યાર્થી મિત્રો ઇનફ છે. હા, એનાથી વધારે તમને લેવા હોય લઈ શકો છો, હું ના નથી કહેતો. 5 માર્કની તમને બધા લખવા લખી શકો છો, બધે હું ના નથી કહેતો. પણ જ્યારે મેન્શન ન હોય ત્યારે થોડોક સ્માર્ટ ડિસિઝન લેવાનો. 3 માર્કની અંદર મેક્સિમમ 6 મુદ્દા કહું છું, બરાબર? 2 માર્કની અંદર 4 મુદ્દા આપી દો. કદાચ 2 આપ્યા હોય ને તો હું એમાં 4 આપી દો, આટલા ઈઝી મુદ્દા છે. હવે કયા મુદ્દા લેવા તમને બધાને ખ્યાલ છે. મને પૂરી ખાતરી છે કે મારાથી વધારે તમે સ્માર્ટ છો કે કયા 4 મને આવડે છે, બરાબર? હું તમને એમ કહી શકું કે જે 1 માર્કની અંદર આવે છે એ નેક્સ્ટ ટાર્ગેટ કરો. તમારો 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો, બરાબર? કયા દેશો સાથે સંકળાયેલો છે, ખ્યાલ કેવો છે, ઘટના છે, પ્રક્રિયા છે, અર્થ આવી ગયો, રમતા થઈ ગયો મુદ્દા.
તમે સમજી ગયા ને? આમ સિસ્ટમેટિકલી પેપર લખવાનું છે. મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે જે પણ મુદ્દો લીધો તમને સરળતાથી સમજાઈ ગયો હશે. તમને મેં કીધું હતું આ મુદ્દો અવશ્ય હજી પણ જોવાનો બાકી હોય તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયા બાદ આના ઉપર પ્રયાણ કરી દો. એમાં આના ઉપર તો ખાસ, અને આ ફાસ્ટ ટ્રેક જ છે, તમને કહી દઉં એક જ વિડીયોની અંદર આખા ક્વેશ્ચનના બધા મુદ્દા કવર કરી લીધા છે. અને આ HDI અને PQL માંથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે. કોઈ પણ વર્ષનો એવો પેપર નહીં રહ્યો હોય કે એનામાંથી આ બેમાંથી એક પણ પ્રશ્ન ના આવ્યો. હું ગેરંટી સાથે કહી શકું છું. એટલે તમને કહું છું આ વિડીયો જોયા બાદ મેં તમને કીધું એ પ્રમાણે આના ઉપર પ્રયાણ કરો. અને યસ વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ હજી પણ નવા હો, તમને ખ્યાલ ન હોય તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જજો. ફાસ્ટ રિવિઝન સિરીઝનો અહીંયા પ્રવાહ સતત ચાલુ રહેશે. બરાબર, આ તમને થોડાક સમય બાદ ઘણા બધા અપડેટ અહીંયા જોવા મળશે. ઇવન અહીંયા સરસ મજાની લિંક જોવા મળશે જે મેં તમને કીધી સરપ્રાઈઝ છે, ઓન ધ વે છે. હું પૂરો એવો પ્રયત્ન કરું છું કે તમારા માટે કરી સરસ મજાની એક સરપ્રાઈઝ લઈ આવું જેનો તમને અણસાર આવી ગયો છે. પણ થોડીક ધીરજ રાખજો, થોડોક સરપ્રાઈઝ રાખવા દેજો મને, કે મને ગિફ્ટ તરીકે આપવું છે એ રીતે. બરાબર, એટલે કદાચ ઘણા વિદ્યાર્થીઓ મને કહેશે સાહેબ આ શું છે સરપ્રાઈઝ, મને કહો. નહીં કહો એટલે શરૂઆતમાં કહી દો. કદાચ તમે અહીંયા ટ્રાય કરતા હો ને આ લિંક એક્સપાયર થઈ ગઈ તો મને અહીંયા મેસેજ કરી અને બિંદાસથી આ બધી વસ્તુ મેળવી શકો છો. વિશેષમાં કહી દો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે અહીંયા મને ફોલો નહીં કરતા હો તો સોરી ફોર ધેટ. અહીંયા પણ તમને મેસેજ કર્યા હશે તો મને નહીં મળ્યા હોય એવું બની શકે છે, કારણ કે મારો એકાઉન્ટ છે પ્રોફેશનલ એકાઉન્ટમાં કન્વર્ટ કરેલો છે. એમાં જે મને ફોલો કરતા હશે એની સૌથી પહેલા ચેટ મને દેખાડે છે. આવું શરૂઆતમાં કીધું ને ઘણા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ મને જવાબ નથી આપતા, આને જવાબ આપે છે. ઘણા બધા કારણો છે. હવે અમુક ટેકનિકલ વસ્તુ છે એમાં અમે કાંઈ ન કરી શકીએ. બરાબર, કારણ કે મારા પાસે એટલી બધી ચેટ છે. હું દરેક ચેટ અત્યારે બીજી બધા સેક્શનમાં જે ચેક નથી કરતો. જે મેઇન પ્રાયોરિટી છે, જે મને ફોલો કરે છે, જેના સાથે હું સંકળાયેલા છું, જે લોકો મારા સાથે સંકળાયેલા છે, એવું નહીં માત્ર ડાયરેક્ટલી એવા જ છે, ઇનડાયરેક્ટલી પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તમને કહી દઉં એટલે જે લોકો હશે એ લોકોને ઘણા બધાના અહીંયા પ્રશ્નોને સોર્ટ આઉટ કરવામાં આવ્યા છે. એમાં કદાચ તમે પણ હોઈ શકો છો. વિશેષમાં તમે અહીંયા કોઈ પણ મને પર્સનલી મેસેજ કર્યો હશે, સોરી ફોર ધેટ. મારી ચેટની અંદર આટલી બધી મેસેજીસ આવેલા છે, હું નહીં ઓપન કરી શકું. હું માત્ર આ વસ્તુને મારી ચેનલ માટે કરીને જ એક્સેસ કરું છું. કદાચ તમે ઘણા બધા મેસેજીસ કર્યા છે, મારા સુધી નહીં પહોંચ્યા હોય, અહીંયાથી હું માફી માંગી લઉં, પણ તમે મને મેસેજ અહીંયા કરજો. અને કદાચ તમને આ વસ્તુ બધી ખ્યાલ જ છે તો તમે આના ઉપર મને મેસેજ કરી શકો છો. વિશેષમાં તમે કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હો તમે મને અહીંયા ફોલો કરી શકો છો. મને પૂરી ખાતરી છે કે આ વિડીયો જે તમને કરાયો છે ને એ પરીક્ષાની અંદર ગમે તે સેક્શન હોય તમને અવશ્ય કામ આવવાનું છે. અલગથી પોઈન્ટ આઉટ કરી રાખજો. મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.